પછી એક વાર પથારી ઉપાડવા દે ને. ના ના, હું ઉપાડ લેતો, મારે પથારી જ ઉપાડવી હતી એટલે તો હું તમને ઉઠાડતી હતી. કહી દેવાનું છે જેને શું હોય કમેન્ટ કરજો. હા હા, આ પંખો એક નથી. ઓહો, એટલે પેલા આવતું રહેવાનું પછી આમ જવાનું. બા મારા જેવા થઈ ગયા, મારે કોઈ માવતરમાં નથી, બા નહીં નથી, મારે તો ખમા ભાઈ તો છે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ટાઈમ થયો છે 9 વાગ્યાનો અને જો સાહેબે તાબડતોડ અહીંથી ચાદર ઓશિકા અંદર મૂકી અને ગાડલું વારી જ લીધું. પથારી ઉપાડે છે કેમ કે સાહેબ ગુતા આ સીધો ને સીધો. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય સાહેબ માતાજી. ની ચોરી પકડાઈ જાય ને એટલે સાહેબ જો હળે રાત છે ને ઉભા થઈ ગયા. નહીતર હું ક્યારની ગીત ગાતી હતી કે સાહેબ જાગો જાગો જાગો, પડે ને એવી નીંદર આવતી હતી ને કે વાત જવા દો. મન કે કાલ 12 વાગ્યાની મારી નીંદર ઉડી ગઈ, 3 વાગ્યા લગી મને નીંદર ન આવી, ઉજાગરો છે, આમ છે તેમ છે. એટલે એ ધારાને સ્કૂલે મૂકીને આવી અને પાછા સુઈ ગયા હતા. તે હમણાં ઉઠ્યા, એ મેં વિડીયો ચાલુ કર્યો ને એટલે, નહીતર હજી છે ને એ ઉઠત નહીં. નહીં પછી એક વાર પથારી ઉપાડવા દે ને. ના ના, હું ઉપાડ લેતો, મારે પથારી જ ઉપાડવી હતી એટલે તો હું તમને ઉઠાડતી હતી. તો તૈયાર શું કહેતી હતી? હું શ્લોક બોલતી હતી. પછી પથારી ઉપર જે ઓલું રાખ્યું હતું કે પથારી ઉપરે તો પછી બીજા કામ થાય. તો આમાં મારે બાકી કામ થઈ ગયા, આ રૂમમાં બધું કામ બાકી છે. હું શું કરું કયો? હજી નાસ્તો બાકી છે. તમે જ્યાં લગી ઉઠો ને ત્યાં લગી અમારે નાસ્તો થાય ને. નાસ્તા તો હવે સમજીએ કે ભાઈ હા, એક દી પોતે ન તો કરીએ, સવારમાં ચાનો કોટો ચડાવી લીધો એટલે કઈ ટેન્શન ન હોય. એક દી ન કરીએ તો હાલે નહીં. વારે વા હાલે ને, દોડે. એક દી હું આખો દી નો ખાય તો હાલે. તો આ ટાઈમ થઈ આવીને બેસી જાવ છે ને. આવું છે બધું. એને નીંદર ન ઉઠે એમાં આપણો વાક. તો હાલો, મારે અડધા કામ થયા ને અડધા કામ નથી થયા કેમ કે સાહેબ ને નીંદર આવતી હતી કે મારે હું ઘડીક વાર, એટલે એ હુતા હતા. અને આ બાજુ જો વરસાદ ચાલુ છે, 6:30 વાગ્યાનો, અને ગરમી એવી ને એવી જ છે. ગરમી પકડાઈ ગઈ. આમ ફૂલ વરસાદ આવે ને તો વાતાવરણ ઠંડુ થઈ જાય છે, પણ જેવો વરસાદ ધીમો પડે ને એટલે ગરમી થવા માંડે. અને આમ જો છે ને અંધાર કેવો છે. અને ભાઈ રાતના વરસાદ ગાજતો તો ઓહો, કડાકાન ભડાકાન. 1 કલાક વરસાદ આવ્યો પણ ભૂકા કાઢી નાખ્યા. કા સાહેબ ક્યાં ગયા? અહીંયા મારે ગોતવાય અઘરા થઈ જાય. જો તો ખરી અંધારે અંધારે. તો હાલો, સાહેબે તો આજે હરખમાં નરખમાં ગાડલા ઉપાડી લીધા છે. જોકે આ કામ રોજ સાહેબ નું જ હોય, પથારી કરવાનું, પથારી ઉપાડવાનું. કા પથારી ફેરવવાનું મારું કામ. પથારી ફેરવવાનું મારાથી તેમ ન કહેવાય ને. અને જો આ ખૂણામાં તમને કપડા દેખાય ને, અહીંયા જો આ બધા છે ને મારે આપી દેવાના છે. જો અહીંયા અલગ કાઢીને રાખ્યા. જો તો કમેન્ટ કરજો. હા, એ કોને જોઈએ સાહેબ ને એટલા પેન છે. ઈ તો રાખવાનું છે, પરી ડ્રેસ નું છે, એવો ધારણ રિંગ ને બધું. મેં પરમદી બધું આ હરખું દઈ કર્યું. દેવાનું છે જેને શું હોય કમેન્ટ કરજો. હા હા, આ પંખો એક નથી દેવો નથી. આપી દેવા પણ દેવા નથી. હા છે ને કેવા અત્યારે હસી મજાક હાલે. કેમ કે 3-4 જોડી ધારણ ચણિયા ચોરી છે એ રાખી છે અલગ. પછી બાકી છે 3-4 જોડી સાહેબના કપડા છે ને. અહીંયા જો એક જબલું ભર્યું છે કપડાનું. આ બધા છે ને મારે આપી દેવાના છે. પણ દેવો નથી. આ ઓલું ચાંદીગઢના પાટીએ ઓલું છે ને, આ બધા ઝૂંપડા વાળા રે ત્યાં વરસાદ રહી જાય ને તો ન્યા દઈ આવે. અત્યારે વરસાદના હિસાબે એના કપડા બધી વસ્તુ પલરી ગઈ હોય ને તો એને કામ આવે. અમે વાસણ વાળીને દેવું તો કઈ આપશે નહીં. મારે વાસણ લેવું નથી અત્યારે ચાલુ વરસાદમાં ન જોવાય. મારે કામ પડ્યું હજી બરાબર ને. એટલે જેને જરૂરિયાતમંદ હોય ને કામ આવી જાય. ચણિયા ચોરી એક રાખી દે. હું ચણિયા ચોરી તો હું કોક ને દઈ દઈશ. બાકી તમારા જે કપડા છે મારા ડ્રેસ છે ને બધું દઈ દઈએ. મારા કપડા તો મારે હાથી ઈ જ ને 4 પેન્ટ છે જીન્સ ના, પહેરતા તો નથી તો કોઈને પહેરવામાં કામ આવે ને. અમે તમારો જ કાલે એક બેન નો કમેન્ટ આવ્યો તો જરૂરિયાતમંદ હોય એને વસ્તુ આપી દો, કાઢી નાખો, વધારે ભેગું કરોમાં. તો આમાં વધારે કઈ નથી, જે જરૂરી હોય એ જ વસ્તુ હોય. પછી શું થાય ખબર છે કે અમારે પ્રસંગ હોય ને એટલે અમારે લાણીનો રિવાજ છે. નાનો મોટો કઈ પણ પ્રસંગ હોય ને એટલે વાસણની લાણીઓ અમારે આવે. એટલે આ લાણીનું વાસણ બધું ભેગું થયું છે. આપણે ત્યાં તો કહેવાય નહીં નાઈટમાં 24 વર્ષનું વાસણ ભેગું. હા, એટલે આટલા વર્ષથી આ નાનો મોટો પ્રસંગ હોય તો અમારી નાઈટમાં છે ને વાસણની લાણી આવે, કોઈ બીજી વસ્તુ આવે એટલે બધું ભેગું કર્યું. પ્લસ મારે ધારા ગરબી મારે એટલે નવરાત્રીનું વાસણ થાય. હજી એનું વાસણની વસ્તુ તો બધી મેં અંદર માળિયા મૂકી દીધી.
એટલે ઈ બધું છે. બાકી હું છે ને ફાલતુમાં કઈ વસ્તુ લેતી જ નથી. જે એકના જરૂર લગ્ન હોય ઈ જ થાય લઉં છું. ને એક લગ્ન થાય ને તો હા. લગ્નની લાણી આવે પછી શ્રીમતી આવે પછી બાલ મોહરાની હા આવે દીકરો આવે તો બાલ મોરે ને એટલે ઈ વાસણ વધી જાય. અમારે ફરજિયાત છે કે લાણી કરવાની. હવે તો ઘણું ઓછું થઈ ગયું કે એવી વસ્તુ પાછી છે ને એક વસ્તુ 3 છે, 3 4 થરું છે એટલે બહુ છે ને સાચવવું અઘરું થઈ જાય. નામ લખેલું હોય એટલે આપણે નો કોઈને દેવાય તો કે નો પીસે કોઈ એટલા રખાય. બધા હે એટલી વસ્તુ થાય એટલે એમ ઘરમાં ભેગું થઈ જાય ને પછી આપણે બધા અવરા હવરું લઈ આવતા હોય ને રાખતા હોય એટલે ઝીણું એમ ભેગું થાય ને એટલે ખબર ન પડે ને પાછું અમારે તકલીફ શું થાય ખબર છે કે આમ રૂમ મોટા છે પણ એક રૂમમાં તમે બારી દરવાજા જોઈ લ્યો કેટલા છે. એમાં સાચવવાની જગ્યા જ ન આવે એટલે છે ને દિવાલું એમાં જ રોકાઈ ગઈ, જગ્યા નથી એટલે કઈ વસ્તુ રહી નહીં. આવી રીતના જો આ અહીંયા 2, આ એક અહીંયા કબાટ આવી જાય, આ દરવાજો 3 4 5 ને 6, એક જ રૂમમાં 4 દરવાજા અને 2 બારીઓ છે એટલે આપણા રૂમનો ઉપયોગ ક્યાંય થાય જ નહીં. એને કારણે બાકી કોઈ બીજી સુવિધા નથી કે અભેરાય હોય કે માળીઓ હોય કે કોઠા એમાં રૂમ વસ્તુ હોય, હા એવું કઈ નથી. એટલે એને હિસાબે છે ને થોડુંક અસ્ત વ્યસ્ત દેખાય. બાકી કઈ બાકી નથી. આ રૂમમાં જે હજી સીડી નડે છે બાકી કેટલી વસ્તુ રહી જાય. એ દાદરો નીકળી જાય, કબાટ જ નહીં આપડા રહી જાય, દામતીઓ હરખો રહી જાય, કબાટ રહી જાય એટલે એને હિસાબે બધું થાય છે. તો આવું બધું છે. તો હાલો ઘણી બધી વાતો કરી લીધી તો હવે ચા નાસ્તો કરી લઈને ત્યાં સુધી તમે રાતનો વિડીયો જોઈ લો. રાતના જે 12 વાગે વરસાદ આવ્યો ને 1 કલાક આહા ભૂકા કાઢી નાખ્યા એવો વરસાદ આવ્યો તો મજા આવી. ગયા સાહેબને તો નાવા જવાનું મન થતું. મેં તો માન એને અંદર બેહાડ્યા કે હવે અત્યારે પાછા વરો, અત્યારે નવું નથી, માંદા પડશો તો પછી અમે હેરાન થઈ જાય. બરાબર ને, જોવે તો જઈ. હાલો ચા નાસ્તો ને થેપલા ખાઈ લઈએ પછી હા, હાલો. સમાધાન કરી નાખીએ. હા સમાધાન જ છે. હવે મારે તો કાયમીનું થયું, સવાર બાંધવાનું ને બપોરે સમાધાન કરવાનું. ક્યાં જવું? મેં કાલે કીધું હતું રહેવું મારે અહીંયા જ, ક્યાંય જવાય એમ તો છે નહીં. બરાબર ને? તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. મળીએ થોડીક વાર રહીને. ત્યાં સુધી તમે વરસાદનો વિડીયો જોઈ લો. બરાબર? અત્યારે ટાઈમ થયો છે 12:10 નો અને ધારાબેન પૂતા છે અને અત્યારે જે વરસાદ ગાયજો છે ને કડાકો થયો છે ને કડાકો સાંભળીને સાહેબની તો નીંદર ઉડી ગઈ. હું તો 10 મિનિટથી અહીંયા ઊભી જોતી હતી અને સાંભળો તમે અત્યારે જો કડાકા ને ભડાકા. અત્યારે વરસાદ આવે છે, 10 મિનિટ થઈ વરસાદ ચાલુ થયો ને એક્ઝેક્ટ 12 વાગે વરસાદ ચાલુ થયો. કેમ કે મારું એડિટિંગનું કામ બધું હાલતું હતું એટલે હું જાગતી હતી અને ભાઈ વરસાદ આવે છે અત્યારે ગજ્જો બામતો જો કઈ અહીંની લાઈટ કરો તો. અને સાહેબની આંખમાં તો નીંદર પડી પણ અવાજ જે આવ્યો છે ભાઈ વરસાદ જાય છે, જોરદાર કડાકો થયો અને હું અહીંયા જ હતી અને સાહેબ દોડીને બહાર નીકળ્યા બત્તી લઈને. એને એમ કે શું થયું આમ જો આ જો વીજળી થાય તમે જો ને અત્યારે આ પાણી જેવું કઈ માતું નથી. સાહેબ એક નજર અંદરના રૂમમાં ફેરવી આવ્યો. વાહ, પાણી મારી પડતું નથી. જોયા ડોલ રહી જાય હરખી કેમ કે ત્યાં જોવું ફરજિયાત છે, બાકી તો કઈ પાણી પડતું નથી. અને આમ તમે જોવ ને અહીંયા ઊભી ને તો મને ઠંડી લાગે છે ને આમ ગરમી થતી હતી. સાહેબ જોવા ગયા છે અંદર પડે પવન એવો છે અને વીજળી કડાકા થાય. આ જો અહીંયા પાણી જો કેટલું જાય. આ તો અત્યારે પાણી જો અહીંયા તો તમારા ગામમાં વરસાદ છે કે નહીં મને કહેજો. ઘણા બધાને કમેન્ટ આવ્યા હતા કે અમારા ગામમાં હજી વરસાદ નથી અને બેન તમારા ગામમાં બહુ વરસાદ છે. તો હા ભાઈ અમારા ગામમાં છે ને સારો વરસાદ થઈ ગયો. 2 દિનનો વિરામ લીધો હતો ને ફરી પાછી જો અત્યારે એન્ટ્રી થઈ છે જોરદાર વરસાદની. ઓહો હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 11:30 વાગ્યાનો. મારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને મારા મમતા બેને આવી ગયા છે. ફરવા ક્યાં જાઉં? કોણ લઈ જાય મને? તમને તો રોજ ફરવા જવાનું મન થાય. એક દી ફરવા ગયા તો હજી તો તમે પરમદી તો ગયા હતા જુનાગઢ ફરવા.
તોય હજી ફરવા જાવું? એ તો 1 કલાક ખાલી હતા. તો 1 કલાકે ગયા તા તો ખરી ને, અમાર જેવા તો ડેલી બાયણા નથી કરતા. 2 કલાક તો રસ્તામાં વહી જાય, કલાક આવવાની, કલાક જવાની. હા તો પણ તોય તમે આમ અહીંથી જુનાગઢ લગી ગયા તો એમ જોઈ આવ્યા ને કે વાહ હું નજારો છે. મસ્ત નજારો હતો જુનાગઢનો. ડેમ જોવા ગયા તા? ના રે ના, તો? ત્યાં ટ્રાફિક ફૂલ થઈ ગઈ હતી ને, હા પોલીસ વાળા નતા જવા દેતા. એટલે પછી પાછા હાલીને અડધે સુધી ગયા તા, હાલીને. ત્યાંથી પાછા આવતા રહ્યા. હાલીને પછી જોજી તો પછી હું કામ ફરવા જવું જોઈએ, એટલે જ અમે મુલતવી રાખ્યું અમારે જેવું. પણ ડેમ સુધી નતા ગયા. સાધન લઈને નતા જતા, પછી છૂટ હતી સાધન લઈને. પણ તા આપણે આવતા રહ્યા હતા. અમે કીધું અમે હાલીને જઈએ છીએ. તો હારું હાલો, જો અમારે મમતાબેન નું કામકાજ આવું હોય તો મારે કામ થઈ ગયા છે, વરસાદે રહી ગયો છે, શાકભાજી આવી ગયું તો એને ધોઈને રાખી દીધું છે. તો હાલો હવે અમારે ચા બનાવવાની છે. તો જો ગલકા દૂધી ને ધાણા ટમેટા ને લીંબુ આટલું આવ્યું છે શાકભાજી, તો મેં ક્યારનું ધોઈને રાખી દીધું છે. તો હવે એને ફ્રીજમાં રાખી દઉં. ને આજે મારે બનાવવાના છે રાજમા. મેં રાતે જ રાજમા પલાળ્યા હતા. જો મને ધારા રાજમા બહુ ભાવે. એક સાઈડ ને રાજમા ઓછા ભાવે, બાકી તો બધું કઠોળ ભાવે ને એવું નહીં કે નથી ભાવતું, બધા શાકે ભાવે, કઠોળ ભાવે. પણ એક રાજમા ને એક અડદ એ સાઈડ ને ઓછા ભાવે. ખાય પણ છે ને આમ પેટ ભરીને નહીં, ખાવા એમ થાય ને કે ખાવું પડે એમ છે એટલે થોડુંક ખાય. બાકી સાઈડમાં બીજું કંઈ શાક બનાવ્યું હોય કે દાળ હોય તો એને ભેગું ખાઈ લે, પણ ના ન પાડે કે હું નહીં ખાઉં. આવું બધું છે. તો હાલો હવે ચા બનાવું, પછી ધીમે ધીમે રસોઈ માંડું. બરાબર ને? હા મેં કીધું હાલો હવે ચાનો કોટો ચડાવવાનો છે ને. હાલો મમતાબેન, પેલા લાડવા ટેસ્ટ કરો પછી ચા પીજો. એને લાડવા કર્યા ને. અમને તમારા ભાઈની જેમ તમને બહુ સારું સારું ખાવાનું મન થાય ને સપના આવે ને નિકાલજો. ધારા હાટું થઈને ઓલા ટોપરા લાડુ બનાવ્યા હતા. ખવાઈ જાય ખવાઈ જાય. ખવાઈ જાય, બે જ રાખવાની એટલે અહીંયા. બોલો આ 3 લાડુ છે ઝીણા ઝીણા, એક બટકામ ખવાઈ જાય. એમાં 2 લીધા ને 1 રાખો ને. અહીંયા તો ચાખો જી રાધેશ્યામ. રાધેશ્યામ. મેં ચાખ્યો નથી, અત્યારે ખાઈશ. મેં કાલ મસ્ત એવા લાડવા બનાવ્યા હતા ટોપરાના. મારા ધારાને બહુ ભાવે. ધારા એમ કે પીળા લાડુ ખાવા. કેવા બેના? મહિનો. મસ્ત બેના. મારે કાલ 2-3 ખાધાથી ડબ્બામાં લઈ ગઈ અને બહુ જ ભાવે. હા. મને 2-3 દિવસ ત્યાં કહેતી હતી મમ્મી કે મને ઓલા પીળા લાડવા કરી દે ને. પીળા લાડવા એટલે મેં કીધું ક્યાં? 2-3 લાડવા નામ દીધા. ચૂરમાના લાડવા, લાહા લાડવા નહીં તો કે ઓલું ન ખમણ નાખ્યું હોય ટોપરા વાળું હોય યાર ટોપરા લાડુ ખાવા. કલર યાદ હતો પણ ટોપરું ભૂલાઈ ગયું હતું એવું છે. મસ્ત છે, એક નંબર છે. હા તો હાલો પેલા લાડવા ખાવ, પછી ચા કદાચ મીઠો થઈ જાય તો વાંધો નહીં. ખાવાનું મન થાય ને તો અમારા રંજુબેન ખવડાવે સારું સારું. એટલે પેલા અહીંયા આવતું રહેવાનું, પછી આમ જવાનું. ચા પીવાનું મન થાય એટલે મમતાબેન અહીંયા જ ભાગ્યો. પછી ગમે એવું કામ હોય ને તો મૂકી દે. જો એ બાજુ એને રસ્તામાં આવતું હતું ને તો એ ઘર મૂકી દીધું કે નહીં, કેમ કે હવે ચા નો ટાઈમ થઈ ગયો. આજ થોડુંક વધારે મોડું થઈ ગયું, નહીતર તો 9:30-10 ની આજુબાજુ આવી જાય. હા પાછો ટો ચાલુ છે વરસાદ. કાલ રાતના કેમ વરસાદ હતો? અરે એવા કડાકા ને ભડાકા થતા હતા, વાત જવા દો. સારો વરસાદ પડી ગયો કલાકમાં. કલાકમાં પણ સારો વરસાદ આવી ગયો. હું આખી રાત રહી ગયો હોત ને તો પાણી પાણી કરી નાખત. અમારે હવે બધું આ બાંધી દીધું ને એટલે હવે પાણી ન થતું. નહીતર જો ઓસરી પલરી જતી. હવે જો આ પ્લાસ્ટિક બાંધી દીધું, ઉપર બાંધી દીધા ને પ્લાસ્ટિક, એટલે હવે ઓસરી નથી પલરતી. એટલે ઓસરીમાં બેહવું હોય ને તો બેહાય, એટલે વાંધો ન આવતો. હાલો તમે બધાય ટોપરા લાડુ ખાવા. તમને લાડુ ભાવે કે નહીં મને કહેજો. આમાં નંદલાલ જાગ્યો જો. હવે હું છે ને હાથો હાથ રાજમા બાફા મૂકી દઉં. તો રાજમા સરસ એવા ધોઈ લીધા છે, એમાં હળદર ને મીઠું નાખી દીધું ને આ 3 બટેટા ધોઈને આમાં નાખી દઉં બાફવામાં. એટલે સાહેબ હાટું બપોર બટેટાનું શાક બનશે ને મારા ધારા હાટું થઈને રાજમા બનશે, કેમ કે સાહેબને રાજમા ઓછા ભાવે ને એટલે મેં કીધું સાઈડમાં સૂકું શાક કરી નાખી. તો રાજમા બફાઈને એના ભેગા બટેટા બફાઈ જાય એટલે એકારે 2 કામ થઈ જાય. તો હાલો રાજમાને બાફા મૂકી દઈએ. અહીંયા બેઠું છે આ નાનકડું બિલાડીનું બચ્ચું ને ક્યાંનું છે ને રાયડું નાખે છે. તો હું ગોતતી હતી ક્યાં બેઠું, તો અહીંયા જો દાદરા ઉપર બેઠું છે. અને થોડીક વાર થાય તો નીચે આવે, જેવું એને અહીંથી કાઢીએ ને તો ઉપર વયું જાય. જો છે ને એવું હેરાન કરે છે ને. અત્યારે એક બચ્ચું છે જો ઉપર વહી ગયું, હમણાં પાછું નીચે આવશે. તો મારે અત્યારે છે ને દરવાજો બંધ કરીને રસોઈ બનાવવી પડે છે, કેમ કે હું રસોડામાં હોય ને તો એ બિલાડીનું બચ્ચું અંદર આવી જાય છે. અને 2-3 વાર મેં છે ને એને અહીંથી કાઢ્યું, પણ ફરી પાછું અહીં આવીને જો ખૂણામાં બેસી જાય છે. એટલે મેં હવે અત્યારે કંટાળીને દરવાજો બંધ કરી દીધો એટલે અંદર ન આવે. હાલો હવે હું રસોઈ બનાવી લઉં. મેડમ કીધું કે આ તારા જ છે. મેં કીધું મારા જ છે. આ તારા ના હોય કોઈ દી. ઓહો, તો તાર મેડમ ને ખબર નથી કે તારા અક્ષર હારા થાય કે ઓલા થાય એમ? તો
અમારે ધારાની તો જો સ્કૂલેથી આવે ને પછી વાતું જ ન ખૂટે ને એની વાતું જવાબ દેવા મળે ને તો મારે મોડું થાય. હારા એવા કપડા કેવા હોય તારજી પહેરવા હોય લઈ લે. લાડવા ખાવા જાવ ક્યાં ફ્રીજમાં. હવે ધારણ લાડવા જ દેખાયા. કાલના બનાવ્યા ને તો બસ લાડવા વારી જ છે. એવા લાડવા ભાવે ખાવ્યા. હાલે કપડા બદલાય લાલમાં દીકરો પછી દઉં. હાલ હાલ હાલ. હેલો બધાય બપોરા કરવા. હા થાળી તૈયાર થઈ ગઈ છે. અને અમારા ધારાબેને તો બધાને પેલા બપોરા કરી લીધા કેમ કે આજે એના ફેવરેટ રાજમાં હતા ને કા એટલે અમને થોડીક ભૂખ વધારે લાગે. તો હાલો મસ્ત એવા જો ટોપરાના લાડુ છે, બાકી બટેટાનું સૂકું શાક, ભાત, રોટલી અને રાજમાં ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ છે. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. આજ તો મસ્ત મસ્ત હે કા પપ્પા. ટાઈમ નથી બોલવાનો કેમ કે અત્યારે આમ થાળી જ દેખાય. હાલો ફ્રેન્ડ, આજ વહેલા બપોરા થઈ ગયા, બધું કામ થઈ ગયું ને એમ થયું કે આજે છે ને બપોરે થોડીક વાર સૂઈ જાઉં તો આરામ થઈ જાય કેમ કે આજ ધારાની સ્કૂલનું લેસન નથી, કાલ ટેસ્ટ પેપર છે ને એટલે ને 4 વાગે ટ્યુશનમાં જવાનું હોય. તો ધારાને ફોહલાવીને ટીવી બંધ કરાવી. મેં કીધું બેન તું થોડીક વાર સૂઈ જા ને હું થોડીક વાર સૂઈ જાઉં તો આરામ થઈ જાય. તો મારી દીકરી બેનને છે ને જો નીંદર આવતી હતી પણ લાઈટ વહી ગઈ. ધારા બેન આ બાજુ મોઢું રાખીને ઉઠા ને આ બાજુ મોઢું રાખીને ઉઠા કેમ કે ભલે વરસાદ થઈ ગયો પણ પંખા વગર તો નીંદર આવે નહીં. તો હું હવે મા દીકરી બે જો અવરા અવરા મોઢા રાખીને પડ્યું છે. હવે લાઇટ આવે તો એ સાચી ત્યાં તમારે ધારાબેનને ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ જાય એટલે આપણા નસીબમાં છે ને આરામ નથી. આરામ હરામ જીમ ગયો તો હાલે. આપણે હું નક્કી કર્યું હોય ને જીવબી વાળા હું નક્કી કરે. જેથી હું કંઈક આવું નક્કી કરું ને કે આજ મારે થોડોક આરામ કરવો કે આજ મારે સૂઈ જવું ત્યારે ખરેખર છે ને મને ટાઈમ જ ન મળે કે હું થોડીક વાર સૂઈ જાઉં કે આરામ કરું. એટલે એના કરતાં તો છે ને ઘરના કામ કરતા રહીએ ને એ જ સારું છે, કંઈ ઉપાધિ નહીં કા. હા હેલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 4:30 વાગ્યાનો. ધારા ટ્યુશનમાં ગઈ છે અને સાહેબ દુકાન વધારવા ગયા છે કારણ કે મા દીકરા બેને જવું છે મામીને ત્યાં કેમ કે આજે અમારા મામી વયા ગયા. 4-5 દિવસથી હાવ સિરિયસ હતા, પાણી ઉપર હતા. તો હવે બે ભાઈઓ બહાર ને અત્યારે જાય છે કેમ કે અત્યારે 5:30-6 વાગે કાઢી જવાના છે. તો અત્યારે જુથડ જાય છે, હું નથી જતી કેમ કે ધારા અહીંયા છે એટલે બધા નથી જવું. હવે બે હું કે રાખશે ત્યારે હું જઈ રોમ બા મારા જેવા થઈ ગયા. મારે કોઈ માવતરમાં નથી, બા નહીં નથી. મારે તો ખમા ભાઈ તો છે, કાંઈ વાંધો નહીં, અવળા થઈને તો ખવું જાય. બા ઉંમર નાની છે તો પછી હોને હારે ગારે છે, જિંદગી જીવી ગયા, બધું જોઈને ગયા પણ કોઈના માવતર બેઠા રહે હે? અમાર નાની ઉંમરમાં ન હોય ગયા તો પછી તો હાલ. બા અત્યારે જાય છે, મારા દેર અહીં રાહ જોઈને ઊભા છે અને સાહેબને અત્યારે જ ઘરાક આવ્યા. હા વાંધો નહીં, એ દુકાન વધાવીને આવશે હમણાં પછી જાય. જય શ્રી કૃષ્ણ. હા જો સાહેબને અત્યારે ટાણે જ ઘરાક આવ્યા. એક ઓર ફોન ચાલુ છે, મારા દેરનો બધાના ફોન આવે છે ને આ ઘરાકને દાગીનો જોખીને દેવાનો છે. દાગીનો ઉજારમાં ગયો છે, આવી જાય ને પછી આપી દે પછી નીકળશે. જો બધું છે ને ભેગું થાય ને મોકે મોકો ક્યાંય ન પહોંચે. જો હાલો સાહેબ દુકાન વધાવીને આવી ગયા. સમજાઈ દીધા ઘરાકને? એ જ ને બધું ભેગું થયું. એક કોર જાવું ત્યાંથી ફોન આવે, એક કોર ઘરાક. એ તો સારું ઘરાક સમજે એટલે વાંધો ન આવે. એ તો આપણે જ સમજવાનું હોય ને, બીજું તો શું કરવાનું. આલ્યો 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 પાણીની બોટલ હા હાલો પાણીની બોટલ ભરતો ને બાર યોગેશભાઈ બે નીકળી ગયા ને તોય તમે ફોન કરી લેજો બરાબર. હાલો ફ્રેન્ડ, તો અહીં અડધી કલાક થયા બેઠી. મારા રોંઢાના બધા કામ પડ્યા છે પણ કઈ કામની દય છૂટતી નથી કેમ કે મગજ હાવ ચક્ર આવે ચડ્યો છે અને અઠવાડિયું થયા હાવ અનપાણી મૂકી દીધા હતા. ખાટલા વસ હતા મામી, આજ જાય કાલ જાય. આજ જો ભગવાને છોડી દીધા ને એના ધામમાં બોલાવી લીધા. આમ તો ઉંમર હતી મામીની, જાય જેવડા હતા પણ બાને થોડુંક દુઃખ વધારે થાય કેમ કે ગમે એમ તો
માવતર હતા ને કે જાવા થતું હતું, બાયનું ખુલ્લું હતું, એક દી આટો મારી આવું, મળી આવું મામીને, કેમ કે માવતર વયા જાય ને પછી ભાઈ ભોજાય જ આપણું સાચું માવતર કહેવાય. એટલે બહારનું દુઃખ ને તકલીફ હું સમજી શકું, કેમ કે આ બધી વેદના ને દુઃખ મેં જોયું છે. અને ખમ્મા મારા ભાઈને 100 વર્ષનો કરે કે મારે છે ભાઈ, તો એમ થાય કે વળી કાઢીને જવા થાય, પણ બાને તો હવે એ ન રહ્યું, એટલે થોડુંક થાય. પણ બસ ભગવાનને એટલું જ કહીએ કે મામીના જીવને સદગતિ દેજો, તમારા ચરણોમાં વાસ આપજો, અને બસ ક્યાંક હારે ઠેકાણે એના જીવને દેજો કે બસ આટલો દુઃખી ન થાય, કે આવી રીતના દુઃખ સહન ન કરે. અને તમે બધા છે ને કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં. તો હાલો હવે છે ને મારા હાથ પગ ધ્રુજે છે, એમ કહો ને તો હાલે અંદરથી બેચેની જેવું થાય, કંઈ ગમતું જ નથી. તો હાલો હું પેલા રોંઢાના કામ કરી લઉં, તો ધારાને તેડવા જવાનો ટાઈમ થઈ જાય, પછી ધારાને તેડી આવું અને પછી જોઈએ હવે સાહેબને બધા કંઈ આવે. અને મારે આમ તો જવું જોઈએ, પણ આ ધારાને ટ્યુશન ને ધારાની હિસાબે વરસાદ પાણીને કારણે બા કે તાર ન થવું, હમણાં બેહણું રાખશે ત્યારે જવું જોઈએ, પાણી ટૂરમાં જવું જોઈએ, એટલે હજી 2-4 ધક્કા થાય, એટલે કે ત્યારે તું જઈ આવજે એટલે હાલે. પણ અત્યારે તો અમે 3 મા દીકરો જઈ આવીએ ને તો હાલશે, તાર ધક્કો નથી ખાવો, એટલે હું નથી ગઈ. નહીંતર તો ગીતાબેને કીધું હતું ધારાને મૂકી જા, ધારાનું રાખીને તું જા, પણ મેં કીધું ના, હવે અત્યારે નથી જવું, કેમ કે વરસાદ જેવું છે અને 5:30 કાઢી જવાના છે, તાબડતોડ પહોંચીએ નહીં અને ખોટું હેરાન થવું. અને અહીં કેશોદ જ લઈ આવે છે દેન દેવા, ત્યાં સંસારમાં લાકડાને બધું પલરી ગયું છે, એટલે ત્યાં દેન નથી દેવાના, તો બધા પાછા અહીંયા જવાના છે, તો કે ખોટું ત્યાં આવવું ને હેરાન થવું. મેં કીધું કાંઈ વાંધો નહીં, એટલે હું નથી ગઈ. તો હાલો હવે વાતું નથી કરવી, હિંમત કરીને હું પેલા છે ને રૂંઢાના બધા કામ કરી લઉં. જો ઘરમાં તમને બતાવું કેવું પડ્યું, આમ જો છે ને રમણ ભમણ. આજ તો નીંદર ન આવી અને કંઈ ન થયું. આજ તો મમતાબેન વહેલા આવ્યા હતા, વાસણ ઉટકાઈ ગયા છે. તો હાલો હવે અહીંથી આ બધું ઉપાડું. તો હાલો જાજી વાતું નથી કરવી, આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો કંઈક એવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો. ને આજ કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં. આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.